ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી આરતી મહેતા. આરતી, ગુડ મોર્નિંગ. કઈ રીતે વૈશ્વિક બજારો તરફથી આજે સંકેતો છે? ગુડ મોર્નિંગ ચાંદની. અને ગ્લોબલ સંકેતોની જો વાત કરી લઈએ તો યુએસ માર્કેટ તરફથી થોડા પોઝિટિવ સંકેતો આપણને બનતા દેખાયા છે. લગભગ વાત કરી લઈએ તો S&P 500માં જુઓ 1.5% વધારો, અને એક દિવસમાં આ વધારો આપણે જોઈ રહ્યા છે. 6 સપ્તાહ બાદ આ એક તેજી ખાસ કરીને S&P 500માં આપણને આવતી દેખાઈ રહી છે. સામે વાત કરી લઈએ નાસ્ડેકની, તો અહીંયા પણ જુઓ ઓલમોસ્ટ 0.5% આસપાસની ખરીદારી સાથેનું કામકાજ થતું દેખાઈ રહ્યું છે. અને નાસ્ડેક પહેલીવાર 12 મે બાદ પહેલીવાર 3% જેટલો આપણને વધતો દેખાયો છે. ટેક શેર્સ અમુક જે છે એમાં વધારો આપણને આવતો દેખાયો છે, એને કારણે ખાસ કરીને નાસ્ડેકને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે. એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. ડાઉ જોન્સમાં પણ એક ખાસી પોઝિટિવિટી બનતી દેખાઈ રહી છે. હવે સૌથી વધુ જો કયા ટેક શેર્સ વધ્યા છે તેના પર નજર કરીએ તો જો બ્રોડકોમ 11.1%નો ત્યાં એક વધારો થતો દેખાયો છે. સાથે ટેસ્લાનો 6.8% શેર્સ વધ્યો છે, અને મેટાના પણ 3.2% વધારો. એટલે મોટા ટેક કંપનીઓમાં જે પોઝિટિવ એક્શન આપણને આવતી દેખાઈ રહી છે એનું રિએક્શન નાસ્ડેકમાં આપણને બનતું દેખાયું છે. તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. પણ બીજી બાજુ વ્યાજ દરને લઈને જે હજી પણ અનિશ્ચિતતા બનતી દેખાઈ રહી છે તેના પર ખાસ એક ફોકસ રાખવાનું રહેશે, કારણ કે ડિસેમ્બરમાં દરોનું કાપનું સમર્થન અહીંયા ક્રિસ્ટોફર વોલરે કર્યું છે. ક્રિસ્ટોફર વોલર ખાસ કરીને ફેડના ગવર્નર છે, જેમના તરફથી ખાસ કરીને વ્યાજ દર કાપનું સમર્થન અહીંયાથી કરવામાં આવ્યું છે. એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. અને ફેડ ચેરમેન બનવાની રેસમાં સૌથી આગળ અત્યારે ક્રિસ્ટોફર વોલર જે છે તે ત્યાંથી રહેતા દેખાયા છે, અને તેમના તરફથી ખાસ કરીને વ્યાજદર કાપમાં સમર્થન એટલે ઘણી મોટી વાત જે છે તે અહીંયાથી આવતી દેખાઈ રહી છે. આ જ મહિને મેરી ડેલીએ પણ ખાસ કરીને કાપનું સમર્થન કર્યું છે, તે પણ ધ્યાનમાં રાખવાનું રહેશે. અને સેન ફ્રાન્સિસ્કોના ફેડ અધ્યક્ષ છે મેરી ડેલી, જેમના તરફથી પણ વ્યાજદર કાપને સમર્થન મળ્યું છે. એટલે અહીંયા પણ ધ્યાન રાખવાનું રહેશે. અને ઓવરઓલ જો માર્કેટની વાત કરી લઈએ તો 81% લોકોને 0.25% કાપની આશા અહીંયા બનતી દેખાઈ રહી છે. એટલે ફરી એકવાર વ્યાજદર કાપમાં સંકેતો જે છે તે આપણને પોઝિટિવ બનતા દેખાઈ રહ્યા છે કે યુએસમાં વ્યાજદર ડિસેમ્બર મહિનામાં આવતો જોવા મળી શકે છે. એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. પણ બીજી બાજુ ડેવલપમેન્ટની જો વાત કરી લઈએ, ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે વાતચીત થઈ હતી. ગઈકાલે ફોન પર બંને વ્યક્તિઓ વચ્ચે વાતચીત થઈ છે, અને શી જિનપિંગ સાથે આ ચર્ચા જે છે તે સારી રહેતી દેખાઈ રહી છે તેવું ટ્રમ્પ તરફથી નિવેદન પણ આવ્યા છે. સાઉથ કોરિયાની બેઠક બાદ પહેલીવાર ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે જે ચર્ચા જે છે આપણને થતી દેખાઈ રહી છે. અને જિનપિંગ સાથે સોયાબીન ખરીદીને લઈને વાતચીત થઈ છે. આપણે જાણીએ છીએ કે યુએસ અને ચાઇના વચ્ચે જે ટ્રેડ ડીલ થોડી ઘણી થતી દેખાઈ રહી છે, એમાં સોયાબીનની ખરીદીને લઈને મોટો એક મુદ્દો આવતો દેખાયો હતો. તો આને લઈને પણ બંને વચ્ચે વાતચીત થતી દેખાઈ રહી છે. ફેન્ટેનાઇલ પર અંકુશ લગાવવામાં પણ બંને વચ્ચે ચર્ચા થઈ છે, અને અન્ય એગ્રી પ્રોડક્ટની પણ ખરીદારી પર ચર્ચા આપણને થતી દેખાઈ રહી છે. હવે એપ્રિલ 2026માં ચીનની મુલાકાતે ડોનાલ્ડ ટ્રમ્પ આપણને જતા જોવા મળશે. તો આ બંને વચ્ચે જે વાતચીત થઈ છે, જે ડેવલપમેન્ટ થયા છે તેના પર પણ ખાસ એક નજર રાખવાની રહેશે. પણ આ જે ચર્ચા થઈ છે તેમાં ચાઇનાનું કહેવું છે કે ટ્રમ્પ સાથેની વાતચીત જે છે તે એક પોઝિટિવ થઈ છે. તાઇવાન મુદ્દે ખાસ કરીને બંને દેશો વચ્ચે ચર્ચા થઈ છે, અને શી જિનપિંગ સાથે ખાસ કરીને તાઇવાન પર પોતાનો મત અહીંયાથી તેમણે સ્પષ્ટ કર્યો છે ટ્રમ્પ સામે. જિનપિંગે ટ્રમ્પને કહ્યું છે કે તાઇવાન જે છે તે ચીનનો હિસ્સો છે. એટલે અહીંયા બંને નેતાઓ જે છે તે આગળ પણ વાતચીત યથાવત રાખવા બંને નેતાઓ વચ્ચે કહેવામાં આવ્યું છે. તો આ ડેવલપમેન્ટ ખાસ કરીને અહીંયા એક ધ્યાનમાં રાખવાનું રહેશે. બંને નેતાઓ વચ્ચે ખાસી એવી ચર્ચા પોઝિટિવ સાથે થતી દેખાઈ રહી છે, અને ઘણા મુદ્દે ચર્ચા થઈ છે. હવે ડેટા પર નજર કરી લઈએ તો કયા ઇમ્પોર્ટન્ટ ડેટા આવવાના છે. અમેરિકાના સપ્ટેમ્બરના રિટેલ વેચાણના આંકડા આપણને આવતા જોવા મળશે, જ્યાં એક ફોકસ રાખવાનું રહેશે. અને આ જ સપ્તાહે અથવા તો આજે જ વાત કરી લઈએ સપ્ટેમ્બર PPIના ડેટા પણ આપણને આવતા જોવા મળશે. સાથે 18 ડિસેમ્બરની જો વાત કરી લઈએ તો નવેમ્બરના CPIના ડેટા યુએસના આપણને આવતા જોવા મળશે. તો આ બધા ઇમ્પોર્ટન્ટ ડેટા છે જ્યાં ખાસ એક નજર રાખવાની રહેશે. પણ ઓવરઓલ વાત કરી લઈએ એશિયન માર્કેટની, ત્યાંથી પણ થોડા જોવા પોઝિટિવ સંકેતો આપણને મળતા દેખાયા હતા. તાઇવાન ઇન્ડેક્સ, નિક્કેઈ, કોસ્પીમાં એક પોઝિટિવ સેટઅપ, 0.5% વધુની અપસાઇડ જોઈ રહ્યા છે આપણે બધામાં. સ્ટ્રેટ ટાઈમ થોડું ઘણું નેગેટિવ છે, પણ હેંગસેંગ અને શંઘાઈમાં એક પોઝિટિવ કામકાજ થતું દેખાય છે. તો એશિયન માર્કેટ તરફથી પણ પોઝિટિવ સંકેતો છે. ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કારોબારમાં મામૂલી એવી નરમાશ અહીંયા બનતી દેખાઈ હતી. અત્યારે પણ જુઓ 17 પોઈન્ટ્સ જેટલી વેચવાલી, અને લેવલ સ્પેસિફિક 25,979ના લેવલ્સ ગિફ્ટ નિફ્ટી તરફથી બનતા દેખાઈ રહ્યા છે. તો ક્યાંય ને ક્યાંય જે રીતે એક યુએસ તરફથી પોઝિટિવ સંકેતો છે, એશિયન માર્કેટમાં પણ પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ રહી છે. પણ જે રીતે આપણે જોઈ રહ્યા છે કે ગિફ્ટ નિફ્ટી તરફથી થોડાક ફ્લેટ ઓપનિંગના સંકેતો અત્યારે બનતા દેખાઈ રહ્યા છે. જી આરતી, આભાર આપનો.